વ્યાપકમાં મોકલવાનું છે. હા હા આજનું નવું રિંગટોન છે, લઈ લેજો. આવશે વ્યાપકમાં. તમે વ્યાપકમાં લેજો. વ્યાપકમાં નવું રિંગટોન છે આજનું ફ્રેશ. એટલે સવારે મોર્નિંગમાં 4:30 અને સાંજે 4:30 ફ્રેશ થવા માટે. સત્સંગ માટે ફ્રેશ થવા માટે સવારે 4:30 સાંજે 4:30. એટલે અમને વ્યાપકમાં મૂકીએ છીએ. હમણાં લીધું ત્યાં આગળ. રાતને 5 છે બરાબર. રાતના 5 ઓમ બરાબર બરાબર. બેમાં નથી ગયું. ઓમ ઓમ બરાબર. ઓમ મહાચિદાકાશ. આ તો નવું રિંગટોન બોલીએ. ત્યાંથી તમારે કેચ થાય ખરું મોબાઈલમાં? નહીં કેચ હોતા ક્યાં? ક્યાં ભેજા ક્યાં? બીજામાં હા બીજામાં જાવ છો. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चिद घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि,
महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिज्ञ निर्भ्रांत निरपेक्ष। आगे लिया ये लिया वो आ गया दोनों में। अभी ये कैसे मालूम? ये કેમ એકમાં પહેલા ખાલી ગ્રુપ 2 માં જ ગયું, પછી ફરી મોકલ્યું તો બીજામાં જ ગયું પાછું, એટલે ડિલીટ કર્યું. અને અમે તો બે છે પણ ગ્રુપ 1 માં તમે હતા જ નહીં, ગ્રુપ એન્ડિંગ હતા. તો એમાં જે બે આવ્યું ને ક્વેશ્ચન આ બે વાર આવ્યું ને આ છે ને હજી નથી ગયું અને લખ્યું છે કે ઓનલી ગ્રુપ એડમિન વિશે. એટલે પછી પેલા ફોનથી ગ્રુપ એડમિન બનાવી પછી ગયું, એટલે મળ્યું લાગ્યું. આવી ગયું वॉल्यूम है। परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत चित घन परमाकाश केवल अनंत शुद्ध तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिज्ञ निर्भ्रांत निरपेक्ष। કમ્પ્લીટ. એક જ વાર કેમ વાગ્યું? એ તો એલાર્મમાં વાળા થશે. એલાર્મમાં 5 વાગે બરાબર છે. રિંગટોન બરાબર છે. સવારે 4:30 ને સાંજે 6:30 વોશરૂમમાં તૈયાર થવા આને માટે તત્વબોધ માટે બરાબર છે. બરાબર સાંભળ્યું? तो आपने लिया नहीं, हम पहले बोले दूर हो जाता है, क्लियर नहीं आता। अभी लिया नहीं हाँ, लेकिन अंदर आ गया व्यापक में, व्यापक में आ गया। એટલે 752 જ છે કે વધ્યા 252 જ છે? કોઈ આવ્યું? સેવા ના બાવાનું અમરજી પ્રભુની સેવા આવી. સેવા આવી. આપણે લખો છો ને નોંધો નામ ગામ બધું
અને સેવા વ્યવસ્થિત રાખો છો. બસો 66 થાય ને 7 બસ પૂરી થાય પછી પછી બોલો. તમને આજે એમનો હેપી બર્થડે એટલે સૂર્યકાંત પ્રભુને હેપી બર્થડે ટુ યુ. તો પછી કેરી બેરી છે કે નહીં? નથી, પતી ગઈ. બીજું આપ્યો ને પ્રસાદ, અને આ આપ્યો ને રિંગટોન, હેપી બર્થડેનું રિંગટોન. પાછું બસમાં, પહેલી બસમાં એમનો નંબર 17 છે, 17. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એટલે અમે ગોઠવ્યો નથી, એને મેળા જ આવી ગયો. આપણે એમને લખતા જઈએ ને તો 17માં જ તમારું નામ લખાણું, 17. એટલે હેપી બર્થડેનો પ્રસાદ બસમાં, પહેલી બસમાં 17, અને આ 17 આજે રિંગટોનમાં 17 સત્રાક્ષર, 17 સત્રાક્ષર, 17 સત્રાક્ષર. આમાં સાંભળે હેપી बर्थडे टू यू. दूसरा तो हमारे पास कुछ है ही नहीं. इतना चलेगा. हमारे पास दूसरा कुछ है ही नहीं. ओम 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 ब्रह्म कृपा ही केवलम. आनंद मंगल. चलेगा इतना. दूसरा कुछ हमारे पास है ही नहीं. ચાલો. આ એમને હેપી બર્થડે નો પ્રસાદ આપ્યો. આ રિંગટોન જે છે આ તમને આપ્યો પ્રસાદ, 17 સત્રાક્ષર. એટલે અમારે રોજ વાગશે આ. અમારે ડેલી 4:30 બધાને વાગશે. વ્યાપક ના, તમે વ્યાપકમાં જો તમારામાં લ્યો રિંગટોનમાં, તો તમારે અમારે ફ્રેશ થવા માટે સવારે 4:30 વાગવો જોઈએ. એટલે અમે પથારીમાંથી બેઠા થઈ અને પછી બધું વોશરૂમ કરીએ. પછી 6 વાગે અમારું બ્રેકફાસ્ટ હોય. પછી અમારે હા સરળ શ્રવણ, પોતે પ્રકાશ, અખંડ પૂર્ણ તત્વ, સમજાય. અને 6:30 એટલા માટે, સાંજના 7 માટે અમારે રિંગટોન વાગે 6:30. એટલે વોશરૂમમાં અમે ફ્રેશ થઈ જઈએ ને 7માં આવી જઈએ. એટલે અમારે ડેલી વાગશે આ તમારે હેપી બર્થડે પ્રસાદ. બરાબર. અને તમારી પાસે મામા પ્રભુ આવશે 18 નંબરમાં. એટલે ઉપર ચડી શકશો ને પગથિયાં? નીચેથી તો મામી માડી કે ધક્કો મારો ચડી જાય. તમારી જોડે સીટમાં મામા પ્રભુ આવશે. એટલે તમે કીધું તો એ પ્રમાણે તમને મૂકી દીધા. એટલે તમારા વસ્ત્રાલના 8 જણે મૂકી દીધા સાથે. બરાબર. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. અને આ બધા બધા છે એમને એમને લાગતા વળગતા સાથે રાખવાના. બરાબર. દરેકને એમને લાગતા વળગતા સાથે રાખવાના. એટલે બધું સહેલું પડે, ઇઝી પડે, સરળ બધું. જ્યાં કંઈ જવું આવવું આ તે બધું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ. આ જે રિંગટોન છે ને એ 1 મિનિટ ને 59 સેકન્ડનો છે ને, એટલે લગભગ 2 મિનિટ. એટલે કોઈ દેવ થઈ ગયો તેમ કે 2 મિનિટ મૌન રાખો, એટલે આપણે 2 મિનિટ આ રિંગટોન સાંભળવાનું. તો તમારે માન લેવાનું કે ભાઈ અમારે એક્સ લાઈફ પાર્ટનર દેવ થઈ ગયા તો એનું રિંગટોન થઈ ગયું. આપણે 2 મિનિટ મૌન પાળો એમ કે છે ને, એમના આત્માની, પરમાત્મા એમના આત્માને શાંતિમાં રાખે. બરાબર. હા કે છે, રાજી થઈ ગયા. સારું કર્યું. જો પ્રભુનો હંમેશા વ્યાપક જ હોય છે. મૌન એટલે જે પ્રભુએ કીધું હતું એ મન નથી, અને આખું જે છે એ છે. જો આ આખું જે છે એ જ રિંગટોન છે, આ મન નથી. કારણ કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મન નથી. એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે.
સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 252 સર્ગ 54મો મરણનો ક્રમ કર્મના આચરણથી ભોગ તથા આયુષ્યનું પ્રમાણ. આ 54મા સર્ગમાં સર્વભાવનું નિશ્ચયપણું, મરણનો ક્રમ, કર્મગુણના આચારથી ભોગ. યોગાજીતનો આપણો 39મો રાઉન્ડ છે, બરાબર છે. એટલે યોગ વસિષ્ઠ એટલે વસિષ્ઠ રામ ઉત્પત્તિ પ્રકરણ રાઉન્ડ 38મો 39 રાઉન્ડ. તો આખા યોગ વસિષ્ઠમાં આપણા આખા સંપૂર્ણ સ્વાનુભવમાં વસિષ્ઠે આ બ્રહ્મ સાપેક્ષ એમ સમજાવ્યું છે, એમ કે હું આ જીવ છું, જન્મ્યો છું ને આ જગત છે, તો એના સાપેક્ષ એમ સમજાવ્યું છે કે આ બધું પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ છે. અને એમાં જે પહેલી જે માયાની કલ્પના છે તો એને સંકલ્પ કલ્પના કીધી, અને એ સંકલ્પ કલ્પના છે એ આ હું જીવનું જગત છે. તો એ માયાની જે પહેલી કલ્પના છે જે એ સંકલ્પ કલ્પના હિરણ્યગર્ભ, અને એમાં આ જગત સ્થૂળ કારણ માયાની કલ્પના અને સૂક્ષ્મ હિરણ્યગર્ભ એટલે સૃષ્ટિ સ્થિતિ પ્રલયના સંકલ્પ કલ્પના બ્રહ્મા વિષ્ણુ મેં, પછી વિષ્ણુના અવતાર રામકૃષ્ણથી એ બધું કલ્પનામાં જ આવે. અને પછી એનું સ્થૂળ રૂપ કારણ, જેમ આકાશમાં વરાળ જળ અને બરફ, તે રીતે ચિદાકાશમાં માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ, એટલે માયાકાશ કારણ કલ્પના અને ચિત્તાકાશ એટલે હિરણ્યગર્ભ સંકલ્પ સમષ્ટિ સૃષ્ટિ સ્થિતિ પ્રલયનો સંકલ્પ એ સૂક્ષ્મ કલ્પના, અને વિરાટ એ સ્થૂળ કલ્પના. એની અંદર આ હું જગત દ્રષ્ટા દ્રશ્ય જીવ જગત છે, પણ એ માયાની કારણ કલ્પના જ નથી, મને સૂક્ષ્મ કલ્પના નથી અને સ્થૂળ કલ્પના નથી. એટલે માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ નથી. એટલે માયા અને હિરણ્યગર્ભ અને ઈશ્વર, હિરણ્યગર્ભ અને વિરાટ એ કારણ સૂક્ષ્મ સ્થૂળ, માયાની કલ્પના હિરણ્યગર્ભ અને વિરાટ એ ત્રણ છે જ નહીં. માટે આ કલ્પના પણ નથી. આ હું ને જગત, આ હું જન્મ્યો છું એ કલ્પના પણ થઈ જ નથી. અને માટે આ બધું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. આવી રીતે આખા યોગાસિતમાં એને પ્રક્રિયા કહો કે એને અજાત કહો. એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં જન્મનો ભ્રમ છે જ નહીં. અજાત એટલે અજન્મ, એટલે એ જ છે. એ સ્વરૂપ છોડતું નથી અને સ્વરૂપથી બીજું થતું નથી, એને અજાત કહે. અને પછી બીજું વિવર્ત, એટલે આ જે કલ્પના કરી છે કારણ સૂક્ષ્મ સ્થૂળ સમષ્ટિ, જે માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ, અગર તો માયા હિરણ્યગર્ભ અને વિરાટ, તો એ કલ્પના છે એ આરોપિત એટલે કલ્પિત છે. અને અપવાદ એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં એ પોતાનું સ્વરૂપ છોડતું નથી, બીજું થતું નથી, માટે એ બાધિત જ છે, એટલે છે જ નહીં. એટલે અપવાદ. અધ્યારોપ એટલે કલ્પિત, ત્રણેય કલ્પના કારણ સૂક્ષ્મ સ્થૂળ, અને અપવાદ એટલે બાધિત છે એટલે નથી. પછી એક છે અધિષ્ઠાન ને અધ્યસ્થ. તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ અધિષ્ઠાન મૂળ તત્વ છે, આધારભૂત મૂળ તત્વ છે. અને બાકી બધી માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ, અગર તો માયા હિરણ્યગર્ભ અને વિરાટ એ બધી એ અધ્યસ્થ એટલે કલ્પિત જ છે, એટલે કાંઈ નથી. આ બધી કલ્પના છે એ કાંઈ નથી. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ આ રીતે વસિષ્ઠે રામ સાથે સંવાદ કરે એમાં સમજાવ્યું છે. એટલે આ બધું એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે, અને કોઈ આ સમષ્ટિ કામ સૂક્ષ્મ સ્થૂળ કલ્પના જ નથી. માટે હું આ છું ને મારો જન્મ થયો છે અને જગત છે એ કલ્પના પણ નથી. એટલે સૃષ્ટિ સ્થિતિ પ્રલયની કલ્પના પણ નથી, જન્મ જીવન મૃત્યુની કલ્પના પણ નથી. અને કોઈ ભેદાભેદ કે બડા છોટા બડા બડા કોઈ ભેદાભેદ કશું નથી. અને મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ જ છે. મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય જ છે. સમજાય? એટલે આ રીતે વસિષ્ઠે ક્લિયર કર્યું છે. કારણ કે હું આ છું થી આ બધો જે હુંનો સંસાર ભ્રમ છે, તો એનો બાદ આવી રીતે થાય છે કે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં એ પોતાનું સ્વરૂપ જ છે, ને એ બદલાતું નથી. એટલે એ સ્વરૂપ બીજું થતું નથી, સ્વરૂપ છોડતું નથી ને બીજું થતું નથી. માટે આપણી આ કલ્પના છે કે હું આ છું, મારો સંસાર છે, કે જે કંઈ અમારો જન્મ છે, જન્મ પછી જે બધું આવતું એ કે અમારું જીવન છે, કે હું મારું છે, કે રાગ દ્વેષ છે, કે સુખ દુઃખ છે, કે મરી જાઉં છું, તો પણ એ કલ્પના થઈ જ નથી. એવી રીતે દ્રષ્ટાંતો આપીને વસિષ્ઠ રામ સાથે સંવાદ કરીને સમજાવે. એટલે હું આ નથી એમ ક્લિયર કરવા વસિષ્ઠ આખું સૌથી મોટું જે પૂર્ણ તત્વ છે અનંત તે બતાડે છે કે પરમ અમે
કહ્યું હતું. એટલે આળંદીમાં નાના સ્વામી હતા. એટલે એમ કે જ્યાં આગળ મુક્તાભાઈ જ્યાં આગળ દેહ શાંત થયો મહારાષ્ટ્રમાં, એટલે એમાં જે ભૂસાવળની જોડે ગામ છે ને, ધ ઉપરથી છે મહારાષ્ટ્રમાં, ધોળિયા કે એ બાજુ એવું કહેતા હતા ને, ધોળિયા બોલ્યા હતા ને, ત્યાં આગળ એમ કે જ્ઞાનેશ્વરી યોગવાસિત પર જે લખ્યું છે એ થોડી પ્રતો મળી ધોળિયા જ્યાં. એટલે નિવૃત્તિનાથ સોપાન જ્ઞાનેશ્વર ત્રણેય ભાઈ બહેનના ગુરુ નિવૃત્તિનાથ મોટા ભાઈ, નિવૃત્તિનાથ, નામદેવ, જ્ઞાનેશ્વર, સોપાનદેવ ને મુક્તાભાઈ. તો જ્ઞાનેશ્વર તો ત્યાં જ શાંત થયા બધા સુધી. સોપાન એમણે ત્યાં જ સમાધિ લીધી 21મી વર્ષે સંજીવની સમાધિ. અને નિવૃત્તિનાથ મોટા છે ગુરુ, તો એ જ્યાંથી ગોદાવરી નીકળે છે ત્રંબકેશ્વર, એ સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે ને સ્વયં, તો ત્યાં ગોદાવરી ઉપરથી અમે ગયા છીએ. ઉપર બહુ ઊંચો પર્વત છે, ત્યાંથી નીકળે છે. હા, શું કહે છે? કયો પોઈન્ટ કહે છે? નહીં નહીં, એ પર્વતનું નામ બીજું જ છે, બ્રહ્મગીરી. બ્રહ્મગીરી અમે ઉપર ગયા છીએ બાળપણમાં. બ્રહ્મગીરી બહુ ઊંચું છે. આપણે ગિરનારની પહેલી ટૂંક આવે ને 1 કલાકે આવે એટલું ઊંચું, અને જંગલ છે. એ ત્રણેય ભાઈ બહેન ત્યાં છૂટા પડી ગયા હતા. અને ત્યાં નિવૃત્તિનાથને એ ગૈનીનાથ મળ્યા હતા ગુરુ. એટલે એક નાથ પરંપરા છે. એટલે સૌથી પરમ શંકર, ભગવાન શંકર, મા સદાશિવ, એનાથી પછી મચ્છેન્દ્ર, એનાથી ગોરક્ષ, એનાથી ગૈની, અને એનાથી નિવૃત્તિ. એ પરંપરા છે. શંકરજી, ભગવાન શંકરજી મચ્છેન્દ્રનાથ, મચ્છેન્દ્રનાથથી ગોરક્ષનાથ, ગોરક્ષનાથથી ગૈનીનાથ, અને ગૈનીનાથથી નિવૃત્તિનાથ, નિવૃત્તિનાથથી જ્ઞાનનાથ. એટલે નાથ સંપ્રદાય છે. એટલે એ ત્યાં દેવ થઈ ગયા. એ જ્યાં આગળ એ ઉપરથી ગોદાવરી નીકળે, નીચે પછી કુંડ છે, અને પછી આગળ રહે છે. અને ત્યાં ત્રંબકેશ્વર સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે નીચે. અને એ પાછળ, પર્વતની પાછળ નિવૃત્તિનાથની સમાધિ છે. એમનો દેહ ત્યાં શાંત. જ્ઞાનદેવ સંજીવની સમાધિ 21મી વર્ષે આળંદી, પુનાથી 22 થઈ. અને સોપાનદેવ અને મુક્તાબાઈની એ ત્યાં કે છે પેલી ધોળિયા. એટલે એમ કીધું, એમણે એમ કીધું નારાયણ સ્વામીએ, આપણે તત્વબોધ હતો ને ત્યારે 2nd ફ્લોર પર, એટલે એમણે 2017માં એમ કે ત્યાંથી જ્ઞાનેશ્વર પણ યોગવાસિત પર લખ્યું છે, એ પ્રતો મળી એમ. એટલે અમે કીધું કે સાર શું? એમણે જ્ઞાનેશ્વરે સાર શું કીધું છે? યોગવાસિટીમાં વસિતે સાર શું કીધું છે? તો કે પરમ ચિદાકાશ. એટલે એક જ શબ્દમાં બધું આવી ગયું. અને એને આપણે હમણાં 17 સત્રાક્ષરમાં સંપૂર્ણ ઉઘાડ છે, એનો એક્સપોઝ કહેવાય ને, સંપૂર્ણ પ્રકાશ છે. જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. તો આ એક જ વસ્તુ, પણ 17 સત્રાક્ષરમાં એકદમ ફૂલ ઉઘાડ એમ. સમજે છે? યહ સારા ટોટાલિટી મેં અનંત સંપૂર્ણતાને સમજાય. તો એક જ શબ્દમાં એમણે કીધું. અમે કીધું જ્ઞાનેશ્વરે સાર શું કીધું યોગવાસીનો? તો કે પરમ ચિદાકાશ. અને એને માટે એણે શું કીધું? આ વિનોદ પ્રભુ ને સાગર પ્રભુ ગયા હતા ત્યારે કેમ જાણતે સ્વામીજી નિધિ ધ્યાસન છે, અપરિચ્છિન્ન પરમાકાશ હૈ. એમ કે સ્વામીજી નિધિ ધ્યાસન છે, અપરિચ્છિન્ન. એમણે અમારું ચાતુર્માસ હતું કે 1989 ત્યારે નાના હતા ત્યારે આવ્યા હતા, ડૉક્ટર હતા, દવાખાનું છોડીને સમર્પિત ત્યાં થઈ ગયા. અત્યારે આજીવન ત્યાં જ છે નૈતિક બ્રહ્મચારી. અને એના સાથેના એમના પાડોશી છે, મિત્રો જ બંને. એટલે ભાસ્કર પ્રભુ એમણે પણ કીધું હમ જાણતે હૈ સ્વામીજી પરમાકાશ હૈ. અમને કીધું બેને, વિનોદ પ્રભુને અને સાગર પ્રભુને. એટલે અને એમના ગુરુ હતા આનંદાશ્રમ સ્વામી, એમણે પણ 2015માં કીધું. ત્યારે એમનું શરીર હતું. અમે 1900 હે ને, અમે 1976માં આનંદાશ્રમ સ્વામી સાથે આ દેશમાં આવ્યા. પહેલાં 4 દિવસ રહેતા
76 49 વર્ષ પહેલાં ત્યાં 4 દિવસ રહીને પછી અહીંયા આવ્યા હતા બોરિયા મહાદેવ આ જો સમજાય. એટલે એમણે એવું કીધું હતું 2015 કે સ્વય મહિમની પ્રતિષ્ઠિત બ્રહ્મ પોતાના મહિમામાં છે. આ માંગણી કરે એ પોતે એ જ રહ્યા હતા એમાં એવું. અને આઝાદીની સ્વાતંત્ર્યની લડતમાંથી નીકળી ગયા હતા. ઘણી હિંસા કરતા હતા ને અંગ્રેજો, એટલે ઘણા મહાત્મા થઈ ગયા હતા, સંન્યાસીઓ થઈ ગયા હતા. એમાં એ હતા સ્વરાજની લડતમાંથી નીકળેલા હતા. અને એમની પાસે આ નારાયણ પ્રભુ તૈયાર થયેલા અને એ કહેતા હતા કે સ્વામીજી નિધિ ધ્યાસન છે, અપરિચ્છિન્ન પરમાકાશ છે. અને એમણે પોતે કીધું હતું એ પરિક્રમા કરે સંત જ્ઞાનેશ્વરની સંજીવની સમાધિની, એટલે બ્રહ્મચારીઓ સાથે. એટલે એમ કે અમે ઓટલા પર બેઠા હોય એટલે કે સ્વય મહિમની પ્રતિષ્ઠિત બ્રહ્મ પોતાના મહિમાવાન છે એમ કહેતા. એ આનંદાશ્રમ સ્વામી કહેતા. એટલે કહેવાનું શું છે કે પછી અમે પૂછ્યું કે સાર શું છે, ધૂળિયાથી જો પ્રતો મળી યોગ વાસિકની જ્ઞાનેશ્વરે લખેલી, તો કે પરમ ચિદાકાશ. એટલે આપણે પણ એ જ અનુભવ્યું છે, જ્ઞાનેશ્વરે જે અનુભવ્યું છે અને નારાયણ સ્વામીએ પણ જે અનુભવ્યું છે. અને અમૃત એ જે છે આનંદાશ્રમ સ્વામી, એનું તો કહેવાનું જ શું, એ તો પોતે જે રહેલા જ છે, બ્રહ્મ રહેલા જ. એટલે આપણે પણ એ જ અનુભવ્યું છે, એ જ પ્રકાશ આપણે અહીંયા થાય છે. એટલે આમાં જે તૈયાર હોય, સરળ હૃદયનો હોય અને સંપૂર્ણ ભાવ હોય તો એ બ્રહ્મ જ રહે, પરમાત્મા ચિદાકાશ જ રહે, પરમ ચિદાકાશ. અને એમાં એને શું થાય કે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. જે આ પરંપરાથી બધા મહાત્માઓને થયું છે, અમને એ જ થયું છે અને અહીંયા આવનારને પણ એ જ થાય. પણ એ અંદર કોઈ ગ્રંથિ ન રાખે, બીજું હું આ છું એ રાખે ને તો પછી એની બધી ગ્રંથિઓ આવે કે પછી આ દેવગુરુ ઈષ્ટ છે ને અનેક છે ને જુદું જુદું છે ને થાય છે ને બદલાય છે ને, તો એ એપિયરન્સમાં આવી જાય, અધ્યારોપમાં આવી જાય. પહેલાં અધ્યારોપમાં અપવાદ કરી દે અને પછી આ સરળ શ્રવણ કરે તો પોતે જ બ્રહ્મ છે, ચિદાકાશ, પરમ ચિદાકાશ. ક્લિયર થાય એકદમ ચોખ્ખું. એટલે કોઈ એમ કે મને કેમ નથી થતું, હું તો ઘણા વર્ષો જ સાંભળું છું, તો પોતાની કોઈ પણ ગ્રંથિ હોય તો એને કાઢી નાખવી પડે. એમાં બધી ગ્રંથિનું મૂળ હું આ છું, હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, હું આ પુરુષ છું, સ્ત્રી છું. પછી આગળ ચાલે, પછી તો હું પુરુષ છું ને આ સ્ત્રી છે, પછી પ્રજા છે ને પ્રજાની પ્રજા છે, પછી ઘર છે ને પછી ધન છે, પછી અમારું ભણતર ગણતર છે ને પછી અમારું પ્રોપર્ટી છે ને પછી અમારું ફેમિલી છે ને સમાજ છે ને સંસાર વ્યવહાર છે ને. હવે અમે જન્મીએ છીએ, હું મારું કરીએ છીએ, રાગદ્વેષ કરીએ છીએ, એકાદી ચર્ચા કરીએ છીએ. અને અધ્યાત્મ વિજ્ઞાને શોધ્યું એ પ્રમાણે લાઈફસ્ટાઈલમાં જેટલી ભૌતિકતા વિલાસિતામાં વધીએ અને અમે ડેવલપમેન્ટ કહીએ છીએ, વિકાસ કહીએ છીએ. એટલે પછી એની અંદર અપર ક્લાસ ને મિડલ ક્લાસ ને લોઅર ક્લાસ ને, તો અપર ઉપર પછી હાઈ ફાઈ ને, તો જેટલું પહોંચાય એટલું આ જીવનમાં મચીએ છીએ. હાઈ ફાઈ પહોંચીએ તો હા. તો આ બધું અધ્યારોપ એટલે કલ્પિત છે. આ કલ્પિત છે બતાવવા માટે એ ટોટાલિટીમાં કલ્પિત બતાવ્યું આખું, કે આખી કલ્પિત માયા છે. આખી એ માયાની કલ્પના આ આકાશ છે અને આકાશની કલ્પના, આકાશથી પછી આ બધી સૃષ્ટિની કલ્પના છે. એટલે એમાં આ કલ્પના આવી ગઈ, એટલે આની કોઈ કલ્પના કાંઈ નથી. એટલે આ કલ્પના કાઢવી હોય તો મોટી કલ્પના લેવી જોઈએ. यह सारा टोटलिटी में अनंत संपूर्णता में माया की कल्पना है. माया की कल्पना हिरण्य गर्भ की कल्पना है. જેમ વરાળ જળ છે, જળ બરફ છે, પણ આકાશ જ છે, વરાળ જળ બરફ નથી. એમ ચિદાકાશ જ છે અને માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ નથી. માયાકાશ કારણ કલ્પના અને ચિત્તાકાશ એટલે હિરણ્ય ગર્ભ સૂક્ષ્મ કલ્પના અને વિરાટ એટલે ભૂતાકાશ એ સ્થૂળ કલ્પના નથી. એટલે એમાં આ આવી ગઈ. એટલે આ હું ને મારું એ કાંઈ નથી, કારણ કે કારણ કલ્પના નથી અને ચિદાકાશ હશે. તો પછી આપણે પોતે આપણું સાચું સ્વરૂપ આપણે અનંત શુદ્ધ ચિદાકાશ છીએ, એટલે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એટલે આપણે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છીએ. પણ જે ગ્રંથિ રાખીને સાંભળે કે હું આ છું, સમજાય, અને આ મારું છે, તો એને મજા નહીં આવે. એટલે એ આવી જ જશે. જેમ રામકૃષ્ણ પરમહંસ કીધું, મૂળો ખાધો એટલે મૂળોનો ઉડકાર આવે, ડુંગળી ખાધો એટલે ડુંગળીની વાસ આવે મોઢામાં. એવી રીતે અંદર જો અધ્યાસ રાખ્યો છે કે હું આ છું, તો પછી મજા નહીં આવે. પણ એ કાઢ નાખે કે આખી કલ્પના જ નથી આકાશની, તો પછી એમાં રહેલી પછી બધા દ્રશ્યની કલ્પના પણ ક્યાંથી હોય? એની પાર્ટ એન્ડ પાર્સલ
આખી કલ્પના આકાશની ન હોય જેમાં, તો એમાં પછી આખા જે અનંત સૂર્યો હોય, કે અનંત બ્રહ્માંડ હોય, કે અનંત સંસાર હોય, સર્ગ સૃષ્ટિ કે વિશ્વ કે ગમે જગત, એ કાંઈ નથી. તો પછી આવું તો હોય ક્યાં? પછી એમાં એ કોઈ ઈશ્વરની કલ્પના નથી, અને ઈશ્વરના સંકલ્પની એની સર્વશક્તિ કે સંકલ્પ શક્તિ છે, અને સૃષ્ટિ સ્થિતિ પ્રલય છે, એ જ નથી. જગત નથી, ઉત્પત્તિ સ્થિતિ લઈને પછી આ તો હોય ક્યાં? એટલે જેને એમ થઈ જાય કે મહાચિદાકાશ સબ કુછ છે, મેં કુછ નહીં, તો પછી પોતે જ મહાચિદાકાશ છે. મહાચિદાકાશ પોતે જ, એટલે આવરણ હુંનું જ છે. એટલે હું સાથે બીજી ઘણી સંકલ્પ કલ્પના જોડાયેલી છે. વિદ્યાવાસનાનો સંકલ્પ, હું ને જગત, હું ને મારું, એટલે ઘણી. એટલે ઘણા માણસો છે એ વેદાંતનો અભ્યાસ કરે છે, પણ હુંની કલ્પના મોટી થાય છે. હુંની કલ્પના રાખીને તમે કાંઈ પણ કરો, સાચું કે ખોટું, સારું કે નડશું, તો એ કલ્પના જ ફરે છે. એટલે હું છે એ કલ્પનાથી ફર્યા કરે છે. અને આ જાણી લે કે આખી કલ્પના કાંઈ નથી સૃષ્ટિની, બ્રહ્માંડની કે સંસારની કે જગતની, આખી આકાશથી પૃથ્વી સુધી આખી કલ્પના કાંઈ નથી. આખું ચિદાકાશ છે, અનંત સુધી ચિદાકાશ છે. તો જેવું પોતાની ઊની કલ્પના નીકળી જાય, તો ત્યાં જે મુક્ત છે, અને એ પરબ્રહ્મ પરમાત્મા રૂપ છે, પરમેશ્વર પુરુષોત્તમ પરમપદ રૂપ જ છે. એટલે એ પરમ ચિદાકાશ, મહાચિદાકાશ, પરમાકાશ રૂપ છે. એ છે જ, એ નવું આવતું નથી, મૂળથી છે. પોતાનું જે મૂળ સ્વરૂપ છે, મૂળ તત્વ છે, પરમ સત્ય પરમ તત્વ, એ તો છે જ. અધિષ્ઠાન તો છે જ, માત્ર અધ્યારોપિત જે છે હું આ છું જગત છે. તો આ આખી કલ્પના જ કાંઈ ન હોય, એટલે હું આને જગત, જીવ જગત કે દ્રષ્ટા દ્રશ્ય કે જન્મજીવન મૃત્યુ કશું છે જ નહીં, કંઈ થયું જ નથી, કંઈ થતું જ નથી. અને પછી શું છે? તો એ કેવળ સ્વરૂપ જ છે, પરમ ચિદાકાશ સ્વરૂપ. પછી એમાં હું નથી. આકાશમાં જેમ કાળું ટપકો કલંક કદી સંભે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકો કલંક સંભે નહીં. એટલે ચિદાકાશમાં જ અહમ નથી, અને પછી આખી સૃષ્ટિ જ નથી. એ અહમ છે, તો એનો જ પ્રતિભાસ એ આખી સૃષ્ટિ છે. અહમનો પ્રતિભાસ જ જગત છે. એટલે અહમ ને જગત પાછું એક જ કોઈન હોય, સિક્કો હોય તો એની બે બાજુ, બે આસ્પેક્ટ છે. હું ને જગત છે સાથે જ છે. એક સિક્કાની બે બાજુ, તો એક સિક્કામાં એક બાજુ હું ને એક બાજુ જગત, તે બે એક જ છે. એટલે હું ને જગત નથી. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, જો હૈ સો હૈ. તો આ સીધે સીધા 17 સત્રાક્ષરો છે, એ સંપૂર્ણ પ્રકાશ છે, અને એ સંપૂર્ણ સ્વરૂપ છે. અને એમાં હું ને જગત નથી. એટલે હું ને જગતને જે બધું લાગે છે એ બધું ખોટું જ છે, કાંઈ નથી. એનો જે કંઈ અભાવ મળતો નથી, ઈચ્છા પૂરી થતી નથી, આ સુખ દુઃખ છે, જન્મ મરણ છે, ઈષ્ટ અનિષ્ટ છે, સંયોગ યોગ છે, હર્ષોક છે, કશું છે. અને આખું પરમ ચિદાકાશ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ છે. જે રામ ચાહે છે કે મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ, તો અહીંયા એ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ છે, બીજું કાંઈ છે જ નહીં, બીજું થતું જ નથી. જો હે છે, પણ કોણ લઈ શકે છે? જે ગ્રંથિ, સમજે છે? એમ ગ્રંથિ એટલે શું? આ ભેદ બ્રહ્મ, આખો આ સંસાર બ્રહ્મ, સૃષ્ટિ બ્રહ્મ, જગત બ્રહ્મ, બ્રહ્માંડ બ્રહ્મ, દ્રશ્ય બ્રહ્મ, એ કાંઈ જ નથી. એવું જેને છે, તો એ સીધો અહીંયા પરમ ચિદાકાશ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ જ છે. મેળવવાની નથી, એ સ્વરૂપ જ છે. હું નથી. સ્વરૂપ અને હુંમાં ભેદ છે. કેવળ સ્વરૂપ કહીએ તો એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, અને હું કહીએ તો એ અધ્યારોપિત છે, કલ્પિત છે. એટલે જ્યાં હુંનો ભ્રમ હોય ત્યાં ગમે તેવા બીજા ભ્રમો સંસારના, સૃષ્ટિના, જગતના, બ્રહ્માંડના, દ્રશ્યના, વિશ્વના ભાસી શકે. અને જ્યાં હુંનો ભ્રમ નથી ત્યાં કોઈ ભ્રમ નથી. અને જ્યાં હુંનો ભ્રમ નથી ત્યાં કેવળ સ્વરૂપ છે. અને કેવળ સ્વરૂપ છે એ જ એ જો હૈ સો હૈ, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એ પરમ ચિદાકાશ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ. એટલે અહીં પરમ ચિદાકાશ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ જ છે, હું નથી, જગત નથી. સમજે? અધ્યારોપ કશું નથી, અધિષ્ઠાન જ છે. સમજે? જો હૈ સો હૈ. ક્લિયર? કેમ છે? હેપી બર્થડે. હું છું એ જ મૂળ બ્રહ્મ છે, જે કાંઈ નથી. અને કેવળ સ્વરૂપ છે એ જ મૂળ તત્વ છે, મૂળ સત્ય છે, परम चिदाकाश परम ज्योति अखंड ज्योति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, शून्य बस, अनंत कोटि महाकल्पो है ही नहीं। अविद्या वासना चित्त अहम जगत है જ નહીં। स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप, હું પોતે આનંદ પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, જો હૈ સો હૈ।